ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवान्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् એટલે આ 29મા શ્લોકની અંદર 29મા શ્લોકની ચર્ચા કરી રહ્યા છીએ આપણે અને એની અંદર સુરેશ્વરાચાર્યજી બતાવી રહ્યા છે કે આ આખો એક ક્રમ ખરેખર પૂર્વમીમાંસકની સામે જ દલીલ થઈ રહી છે અત્યારે અને પૂર્વમીમાંસકનો મત હતો કે ખરેખર કર્મથી જ જીવનમાં મોક્ષ પ્રાપ્ત થાય અને એટલે વૈદિક કર્મો જે છે વૈદિક વેદની અંદર રહેલું જ્ઞાન કર્મ વિષય જ્ઞાન ઓફકોર્સ એ વેદમાં રહેલું જે જ્ઞાન છે એ વ્યક્તિને કર્મમાં જ પ્રવૃત્ત કરે છે અને એ એટલે વેદ જ્યારે આ કર્મની વાત કરતું હોય તો જરૂર એ મનુષ્યના હિતની જ વાત હોય એટલે મનુષ્યનું હિત મોક્ષમાં છે માટે વેદમાં રહેલા કર્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યક્તિ કર્મ કરે તો મોક્ષ પ્રાપ્ત થાય એટલે વેદ કર્મ કરવાનું કહે છે એમ કહેવાનો આશય છે સુરેશ્વરાચાર્યજી કહે છે કે એવું નથી કર્મ થાય પ્રવૃત્તિ થાય એની પાછળનું પરિબળ વેદ કે વેદનું રહેલું જ્ઞાન વેદ પ્રમાણ છે વેદ તો શબ્દ પ્રમાણ છે ને એ શબ્દ પ્રમાણથી ઉત્પન્ન થતું જ્ઞાન પ્રમાણ એ કર્મને જન્મ ના આપી શકે કશીક વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરો તેથી તમે કર્મમાં પ્રવૃત્ત થઈ જાય એવું થોડું છે એટલે તમે કશીક વસ્તુઓ ન્યૂઝપેપરમાં વાંચી કે ટીવીમાં જોઈ કશાકનું જ્ઞાન પ્રાપ્ત કર્યું માટે વસ્તુની પ્રાપ્તિ કરવા માટે દોડો એવું કંઈ જરૂરી થોડું છે ઈચ્છા હોવી જોઈએ ને એટલે એ વસ્તુ કહેવામાં આવી કે ખરેખર વેદ કે વેદમાં રહેલું જ્ઞાન જે છે વ્યક્તિને કર્મ પ્રવૃત્ત ન કરે એની પાછળ કામ જોઈએ ઈચ્છા જોઈએ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી એ વસ્તુની ઈચ્છા જન્મે મને પછી તો એ વસ્તુની પ્રાપ્તિ માટે કર્મ કરે જાનાતી ઈચ્છતી કરોતી જાનાતી જાણે ઈચ્છતી ઈચ્છા કરે અને કરોતી પછી એની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે એટલે શાસ્ત્ર તમને કર્મમાં પ્રવૃત્ત કરે છે એવું ન કહેવાય કોણ કહે છે સુરેશ્વરાચાર્યજી પૂર્વમીમાંસકને કહે છે પૂર્વમીમાંસકોના મનમાં તો દ્રઢ છે વસ્તુ કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય અને વેદ તમને કર્મ કરવાનું કહે છે અને તમે કર્મ ન કરો તો તમે વેદનું ઉલ્લંઘન કરો છો એટલે બહુ મોટો દોષ લાગે એમનું તો એ રીતનું કહેવું છે એટલે આપણે કહેવું કે કામ જવાબદાર છે સારું ચાલો ઈચ્છામાંથી કર્મ જન્મે પણ ઈચ્છા શેનાથી જન્મે ઈચ્છા તમારા વિષયના ખોટા ખ્યાલમાંથી જન્મે હા ઈચ્છા જે છે એની પાછળનું પરિબળ મિથ્યા જ્ઞાન કે અધ્યાસ છે મિથ્યા જ્ઞાન એટલે જ અધ્યાસ એટલે કયા પ્રકારનો અધ્યાસ કયા પ્રકારનું મિથ્યા જ્ઞાન એટલે આપણે જોતા હતા કે હું સુખી નથી અને માટે આ કર્મ કરીને આ વસ્તુ મેળવું તો સુખી થવું એટલે હું સુખી નથી એ મિથ્યા જ્ઞાન છે કેમ મિથ્યા જ્ઞાન છે કારણ કે વાસ્તવિકતા એ છે કે હું સુખ સ્વરૂપ છું એ આપણે જોઈ લીધું સ્વામીજી હવે આજે એ ટોપિક ના કાઢતા બરાબર ચાલો એટલે એક આ પછી બીજું શું મિથ્યા જ્ઞાન છે જગત પરે અધ્યારોપ કરીએ છીએ જગત પરે અધ્યાસ
મારા પર અધ્યાસ આ છે, હું આનંદ સ્વરૂપ હોવા છતાંય વાસ્તવમાં આવો અધ્યાસ કરું છું, હું સુખી નથી, અને જગત પર અધ્યાસ કરું, અધ્યારોપ કરું. શું કરું? જગત સુખનું સાધન છે, માટે જગતમાં જે વસ્તુ કોઈ રહેલી છે એની પ્રાપ્તિ કરવી પડે, સુખ માટે, આનંદ માટે, અને તો પછી કર્મ કરવું પડે. એટલે વાસ્તવની અંદર હું સુખ સ્વરૂપ છું એ પ્રકારનો મને ખબર ન હોય તો, અથવા હું સુખી નથી એ પ્રકારનો અધ્યાસ ચાલુ પહેલાં. એટલે અધ્યાસમાંથી કામ, ઈચ્છા જન્મે. જગત સુખનું સાધન છે અને હું સુખી નથી, માટે એમાંથી પછી ઈચ્છા જન્મે, જે તે વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા જન્મે, અને એમાંથી પછી કર્મ થાય. એટલે મિથ્યા જ્ઞાનમાંથી આ પ્રકારની ઈચ્છા જન્મે, ઈચ્છામાંથી કર્મ જન્મે, કર્મ. આ વસ્તુ થઈ. અને બીજું પણ છે, ઈચ્છા માટે બીજું પણ કારણ છે. એટલે મતલબ બીજું કારણ એટલે અધ્યાસ મિથ્યા જ્ઞાન જ, પણ બીજા પ્રકારનું મિથ્યા જ્ઞાન એ છે. શું? કે હું દુઃખી છું, હું સુખી નથી એ પણ એક ખોટો ખ્યાલ, અને હું દુઃખી છું અને જગત દુઃખ દૂર કરે એમ. તો પછી બસ હવે જગત પાસે દોડું દુઃખ દૂર કરવા માટે, એટલે કામ કરું, કર્મ કરું. એટલે મિથ્યા જ્ઞાનમાંથી ઈચ્છા કે કામ જન્મે. આને તમે મિથ્યા જ્ઞાન કહો છો, હું સુખી નથી ને જગત સુખનું સાધન છે ને હું દુઃખી છું ને જગત દુઃખ દૂર કરે ને વગેરે વગેરે. એ મિથ્યા જ્ઞાન હોય તો એ વાસ્તવમાં શેમાંથી જન્મે? મિથ્યા જ્ઞાન શેમાંથી? અધ્યાસ શેમાંથી જન્મે? અજ્ઞાનમાંથી. રજ્જુનું અજ્ઞાન હોય તો પછી સાપ જન્મે. રજ્જુ પર સાપનો અધ્યાસ કરો, અજ્ઞાન તો જોઈએ જ ને. અજ્ઞાન વગર કેવી રીતે અધ્યાસ આવે? એટલે મારા વિશેનું અજ્ઞાન છે વટે જવાબદાર છે. હું સુખ સ્વરૂપ છું એ વસ્તુ મને ખબર નથી, તો પછી હું મારા વિશે નિર્ણય થાય. શું? હું સુખી નથી. સરળ. અને વાસ્તવમાં હું દુઃખથી રહિત છું. આ બે જુદું છે. એટલે હું દુઃખથી રહિત છું, દુઃખનો છાંટોય નથી મારા. આજે જોવાનું છે, ખાલી એ પાર્ટ બાકી રહ્યો છે. ચાલો. એટલે વાસ્તવમાં હું દુઃખથી રહિત છું એ વસ્તુ મને ખબર નથી, માટે હું દુઃખી છું એવું માનું. અધ્યાસ થઈ ગયો, દુઃખનો અધ્યાસ કર્યો ને મારો, હું દુઃખી છું એમ કહું ને. અને જગત દુઃખ દૂર કરે એ બીજો અધ્યાસ. ઇન શોર્ટ, છેવટે પોતાના વિશેનું અજ્ઞાન, એમાંથી જન્મે અધ્યાસ કે મિથ્યા જ્ઞાન, એમાંથી જન્મે કામ, એમાંથી જન્મે કર્મ. એટલે આચાર્ય બતાવે છે કે કર્મ માટે તમે વેદને જવાબદાર ન ઠેરવો. વેદ કર્મ કરવાનું કહે છે, વેદ કર્મ કરવાનું કહે છે. અથવા વેદ જે જ્ઞાન આપે એ જ્ઞાન કર્મને જન્મ આપે છે. ના, વેદ શાનું જ્ઞાન આપે છે? કર્મ વિષય જ્ઞાન. એમ એ લોકોનું એવું કહેવું છે. ભાઈ આપણે કહીએ છીએ વેદ તો આ જ્ઞાન પણ આપે છે. હા, શું? હું બ્રહ્મ છું વગેરે. પણ એ કે ના, એ બધા વાક્યો તો બધા ખાલી અર્થવાદ અને આવું તેવું. વેદ મુખ્ય તો કર્મનું જ જ્ઞાન આપે છે. અને પછી વેદ જે કર્મનું જ્ઞાન આપે એમાંથી કર્મ જન્મે. આપણે કહ્યું ના, જ્ઞાન જરૂર પ્રાપ્ત થાય, પણ પછી ઈચ્છા હોવી જોઈએ આપણા મનમાં કર્મ માટેની વસ્તુની પ્રાપ્તિ વગેરે કરવાની ઈચ્છા હોવી જોઈએ, ને પછી એમાંથી કર્મ. અને એ પ્રાપ્તિની ઈચ્છા આ રીતે અધ્યાસ, પોતાના વિશેના અધ્યાસને કારણે, જગત પરના અધ્યારોપને કારણે જન્મે. અને એના માટે જવાબદાર આત્માનું જ્ઞાન. માટે જો અજ્ઞાન દૂર થઈ જાય, આત્મ વિષય જ્ઞાન પ્રાપ્ત થાય કે હું આનંદ સ્વરૂપ છું, તો ક્યાં કર્મ જન્મે? હવે શાના માટે કર્મ કરવાનું? શાના માટે કર્મ કરીએ? કોઈ સુખનો વિષય પ્રાપ્ત કરવા માટે કે દુઃખ દૂર કરવા માટે? એ જ હવે ન જન્મે, કારણ કે હું દુઃખથી રહિત છું અને સુખ સ્વરૂપ છું વગેરે. એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ, તો પછી આ કર્મ જ ન જન્મે ને. એ આપણે કહી રહ્યા છીએ. માટે વેદનો આ બીજો વિષય છે, આત્મજ્ઞાન નામનો બીજો વિષય છે. તમે જેને કહો છો કે આ તો બધા ખાલી અર્થવાદ વાક્યો છે, હું બ્રહ્મ છું ને સુખ સ્વરૂપ છું ને, એ તો બધા અર્થવાદ વાક્યો છે. ખરેખર તો હું જીવ જ છું ને. સુખી થવા માટે વૈદિક કર્મો કરવા જ પડે ને વગેરે વગેરે. સ્વર્ગમાં વગેરે જવું જોઈએ ને, સ્વર્ગમાં જઈએ તો સુખ મળે ને. આ બધી વસ્તુઓ યોગ્ય નથી. જરૂર તમે જીવ તરીકે કર્મ કરો, સુખ પ્રાપ્તિના, દુઃખ નિવૃત્તિના વગેરે, પણ છેવટે એ બધું મિથ્યા જ્ઞાનમાંથી આવેલું છે. ખરેખર હું જીવ છું નહીં, હું બ્રહ્મ છું, આનંદ સ્વરૂપ આત્મા છું વગેરે વગેરે. એટલે આ રીતે
વેદનો બીજો વિષય જ્ઞાન આત્મજ્ઞાન છે એ વસ્તુ પ્રતિપાદિત કરી રહ્યા છે સુરેશ્વરાચાર્યજી. પૂર્વમીમાંસક છે સમગ્ર વેદ ખાલી કર્મનું જ નિરૂપણ કરે છે, અને માટે તમારે જીવનનું ધ્યેય સિદ્ધ કરવું હોય, સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ, તો કર્મ જ કરવું પડે. એટલે આ મુખ્યત્વે આ ચર્ચાનો દોર છે. એની અંદર આપણે બે વસ્તુ જે હતી એ સમજી ગયા. બે વસ્તુ શું સમજી ગયા? હું સુખ સ્વરૂપ છું એ સમજી ગયા, અને જગતમાં સુખનો છાંટો નથી એ સમજી ગયા. હવે આજે બીજો વિષય, હું દુઃખથી રહિત છું અને જગત દુઃખ ન આપી શકે. હા, અને એની અંદર વાસ્તવમાં આજે આ પાઠ જે છે એને સમજવા માટે થોડીક આપણે ચર્ચા કરવી પડશે. આજે પણ થોડું તમારું આજે જરા પણ સરળ છે પ્રમાણમાં, ચિંતાનું કારણ નથી. મારામાં દુઃખનો છાંટોય નથી, દુઃખથી રહિત જ છું પૂર્ણપણે, એ વસ્તુ સમજવી જોઈએ. એટલે કોઈકે આવો પ્રશ્ન કર્યો કે હું સચ્ચિદાનંદ છું, બરાબર, ઓલ રાઈટ, હું સચ્ચિદાનંદ છું, બરાબર છે. પણ આવું સાંભળીને મને ખરેખર આનંદ થવાને બદલે દુઃખ થાય છે, વધારે દુઃખ થયું. હું તમને મળ્યો ને સ્વામીજી, એ પહેલાં હું વધારે સુખી હતો, હવે વધારે દુઃખી થયો છું. તમે મને કહો છો કે તમે આનંદ સ્વરૂપ છો, પરંતુ હવે ઉપરથી વધારે દુઃખી થયો. કેમ? કારણ કે તમે કહ્યું કે આત્મા તો ત્રણેય કાળમાં એવો ને એવો રહે છે. સત સ્વરૂપ કહ્યું, સત સ્વરૂપ, સત નહીં, સત સ્વરૂપ કહ્યું. સત એટલે શું? આત્મા હંમેશા હોય છે ત્રણ અવસ્થા, મને એવો ને એવો હોય છે. એટલે વાસ્તવની અંદર હું નિત્ય છું. હવે એ વસ્તુ મને તમારામાંથી સમજાય, અને ત્રણેય ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યમાં મારું અસ્તિત્વ રહે છે, બધું મને સમજાઈ ગયું. પણ હું દુઃખી છું, અને એવો દુઃખી આત્મા હવે ત્રણેય કાળમાં રહેવાનો છે, એ મને સમજાયું. એટલે એને પહેલાં તો મને એમ હતું કે હું દુઃખી છું અને ભવિષ્યમાં આટલું કરીશ તો મને સુખ મળશે, દુઃખ જશે. પણ હવે તમે કહ્યું આત્મા જે છે એ તો ત્રણેય કાળમાં એવો ને એવો રહે છે, એનું અસ્તિત્વ સદાય રહે છે. એટલે એનો અર્થ એવો થયો કે હું જે દુઃખી છું એ દુઃખ હંમેશ માટે રહેવાનું જ છે. હવે એ હવે કદી જવાનું જ નથી. અને મને એમ હતું કે ચાલો કંઈ નહીં, અહીંયા ક્યાંય જગતમાં સુખ નથી તો કોઈ વાંધો નહીં, પણ છેવટે પેલા સ્વર્ગમાં જઈએ તો સુખ તો મળશે. તો તમે વળી પાછું કહ્યું કે સ્વર્ગ વગેરે તો અનિત્ય વસ્તુ છે ને ત્યાંથી જાઓ ત્યાંથી પાછા આવો ને. એટલે છેવટે મારી પાસે હવે આ દુઃખ દૂર કરવાનો કોઈ રસ્તો જ રહ્યો નહીં. હું દુઃખી હતો જ ને તમે પાછું આત્માને પાછું આવું બતાવ્યો કે આત્મા સદાય એવો ને એવો જ રહે છે, એટલે કે સદાય દુઃખી જ રહે છે મારી દૃષ્ટિએ તો. અને માટે આવું સાંભળીને તો હું વધારે દુઃખી થઈ ગયો છું ખરેખર. એટલે તમને મળ્યો એ પહેલાં તો મારા મનમાં કંઈક આશાઓ હતી કે આવી રીતે અહીં આ જગ્યાએ જઈશ ને આમ કરીશ ને તેમ કરીશ ને તો બધું તો સુખી થઈ જઈશ, ભલે અત્યારે દુઃખી હો. પણ હવે તમે તો કહો છો આત્મામાં તો સહેજ માત્ર લેશ માત્ર બદલાવ આવતો નથી, અને એટલે જેવો છે એવો ને રહે છે. અને એને કારણે જો હું દુઃખી હોઉં તો પછી એવો ને એવો જ હંમેશ માટે રહેવાનો છું, તો પછી હવે આ તો સ્થિતિ વધારે વિકટ થઈ ગઈ. એટલે આપણે પછી કહીએ કે ભાઈ હું દુઃખી છું એ પ્રકારનો તારો નિર્ણય જે છે એમાં આપણે કંઈક થોડો પ્રશ્ન કરીએ. શું પ્રશ્ન છે? એટલે કે છે કે તમે હંમેશા દુઃખી હોવ છો કે ક્યારેક સુખ મળે છે? એટલે એણે તરત જ કહ્યું ક્યારેક આનંદ મળે છે ખરો. ક્યારેક એવું કહેવું તો પડે જ, કારણ કે બધા અનુભવ તો છે જ. એટલે કે ક્યારેક અનુભવ આનંદનો થાય છે, પણ બાકી મોટે ભાગે દુઃખી હોઉં છું. એટલે સુખ છે એ જાણે કે આપણા જીવનની એક કોઈ ઘટના છે એવું લાગે છે. સુખી થવું, આનંદ આવવો એ જાણે જીવનની એક ઘટના, આમ ઘટના બને ને આપણા જીવનમાં કેટલીક ઘટનાઓ બને ને જતી રહે, એવી રીતે સુખી થવાની ઘટના પણ, આનંદિત થવાની ઘટના પણ બને અને જતી રહે છે. ક્યારેક આનંદ આવે, પણ મોટે ભાગે તો હું દુઃખી જ હોઉં છું. એટલે વાસ્તવની અંદર આ દુઃખ જે છે એ જાણે કે મારો સ્વભાવ હોય એવું મને લાગે છે. એટલે દુઃખી વ્યક્તિ ક્યારેક આનંદનો ગુણ પણ પ્રાપ્ત કરે છે. મૂળભૂત રીતે દુઃખી રહીને જ ક્યારેક આનંદનો ગુણ પ્રાપ્ત કરે છે. આ શેના જેવું છે? એટલે કે તમે લોખંડને ગરમ કરો, લોખંડને તમે જ્યારે ગરમ કરો ને, લોખંડનો સ્વભાવ શું છે? શીતળતા વગેરે, અને ડલ, કાળું, એનો ગુણ છે.
એ લોખંડના જીવનમાં ઘટના બને. કઈ ઘટના? ગરમ થવાની ઘટના બને ને. અગ્નિના સંપર્કમાં આવે એટલે ગરમ થાય, અને વધુને અગ્નિનો સંપર્ક ચાલુ રાખો તો પછી લાલ ચોળે થાય, પ્રકાશિત થઈ જાય. જે ડલ હતી એ વસ્તુ કેવી બની ગઈ? એકદમ પ્રકાશક જાણે બની ગઈ. એટલે વાસ્તવમાં એનો મૂળભૂત સ્વભાવ તો આવો જ છે, કાળો અને આ શીતળતા વગેરે. એ જાણે કે એના જીવનમાં આવી ઘટના બની, ક્યારેક ગરમ થવાની અને આવી રીતે લાલચોળ બનવાની. એટલે આવું કાળું શીતળ લોખંડ ક્યારેક ગરમ થાય, લાલચોળ બને. વળી પાછું તમે અગ્નિનો સંપર્ક જતો રહે તો વળી પાછું કેવું બની જાય? પાછું પોતાના સ્વભાવમાં આવી જાય. એટલે આ રીતે આગંતુક રીતે, જેવી રીતે આ જે લોખંડ છે, જેવી રીતે આગંતુક રીતે ગરમ થાય કે એની અંદર આ પ્રકારે ઉષ્ણતા અને પ્રકાશ વગેરે પણ આવે. એવી ને એવી રીતે વાસ્તવમાં મારે પણ ત્યાં અગ્નિના સંપર્કથી આવું છે. મારા જીવનમાં વસ્તુઓના સંપર્કથી, જગતની કેટલીક વસ્તુઓના સંપર્કમાં આવું એટલે મૂળ તો હું દુઃખી જ છું. જેમ પેલું કાળું અને શીતળ જ રહે લોખંડ, એવી રીતે હું પણ મૂળભૂત રીતે દુઃખી જ છું. પણ ક્યારેક આવો પ્રકાશક બની જાઉં, મારો ચહેરો એકદમ તેજસ્વી બની જાય આમ પ્રસન્નતાને કારણે. એટલે અને એ પછી વળી પાછું અગ્નિનો સંપર્ક જતો રહે તો વળી પાછું કેવું પોતાના સ્વભાવમાં આવી જાય, એવું આવી જાય. એટલે મારી દૃષ્ટિએ આ સુખ, મારા જીવનમાં આનંદ જે આવે છે એ વાસ્તવમાં આગંતુક ધર્મ લાગે છે. મૂળભૂત રીતે હું દુઃખી વ્યક્તિ છું. આ અહીંયા કહેવાનો આશય છે. એટલે પછી આપણે કહ્યું ભાઈ આટલું જ પૂરતું છે. તમે આટલું સ્વીકાર્યું કે તમે દુઃખી છો, પણ તમારા જીવનમાં ક્યારેક સુખી થાવ છો, આનંદિત થાવ છો, એટલું તમે જે કહ્યું એટલું જ પૂરતું છે. એટલે વાસ્તવની અંદર હવે અમારો પ્રશ્ન આટલો છે કે દુઃખી વ્યક્તિ આનંદિત થાય છે કે દુઃખ દૂર થયા પછી આનંદ થાય છે? તમારા વિશેનો હું દુઃખી છું ખ્યાલ દૂર થાય ત્યારે આનંદ થાય છે કે દુઃખ રહીને જ હું દુઃખી છું વાસ્તવ અર્થાત દુઃખ આત્મામાં રહીને જ તમે આનંદિત થાવ છો? એ અમારે ખાલી જાણવું છે. એટલે દુઃખી વ્યક્તિ ચાલુ રહેતો હોય તો એને કેવી રીતે આનંદ આવે એ અમારે જાણવું છે તમારી પાસે. એટલે આશાના જેવું છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય ને, જેમ કે આપણે બધા સજી ધજીને તૈયાર તો થઈએ, બરાબર, પણ સમજો કે બહાર બહુ ગરમી હોય તો એક વધારાની વસ્તુ મૂકીએ ને. શું મૂકીએ? ટોપી. એટલે પેલી વ્યક્તિ તો ચાલુ જ છે, એ જેવો છે એવો ને એવો જ છે કે આ વધારાની વસ્તુ મૂકવામાં આવી. એવી રીતે દુઃખી વ્યક્તિ છે એવો ચાલુ જ રહે છે. આ એક વધારાની વસ્તુ આવી, એના જીવનમાં આનંદ આવ્યો. ક્યારેક આપણે તમે ટોપી કંઈક 24 કલાકને 7 દિવસને 365 દિવસ નથી પહેરતા, ક્યારેક પહેરી. એવી ને એવી રીતે મારા જીવન, હું મૂળભૂત રીતે દુઃખી જ, લેશ માત્ર બદલાયો નથી, અને ક્યારેક આ રીતે આનંદની ટોપી પહેરી લો. તો આપણે કહીએ કે તમે ખરેખર જ્યારે આનંદમાં આવો છો ત્યારે દુઃખ સાથે આનંદ હોય છે કે એકલો આનંદ હોય છે? તમને ઉદાહરણ આપું. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, માનવાનું આમ કારણ નથી, હોય છે જ લગભગ, પણ એની એટલે ઝઘડો થયો, અને ઝઘડો હજુ ચાલતો તો ને જ કોઈ મહેમાન આવ્યું, એટલે બંને જણા દુઃખી હતા સખત, અને મહેમાન આવ્યો. હવે મહેમાનની સામે તો ચહેરો પછી આવો ભારે કરીને તો બેસાય નહીં. એટલે તમે શું કરો? સ્માઇલ આપો ને. પણ એ સ્માઇલની અંદર પેલું પેઇન કેવું રહેલું હોય છે, દુઃખ રહેલું હોય છે ને. આપણને ખબર પડે કે આપણે અત્યારે એમની સામે સ્માઇલ આપીએ છીએ, સ્મિત કરીએ છીએ ખરા, પણ અંદરનું પેલું દુઃખ ચાલુ છે. એટલે અમારે આટલું જ જાણવું છે તમારી પાસે કે તમે જ્યારે આનંદ પ્રાપ્ત કરો છો ત્યારે હંમેશા પેલું દુઃખ રહેલું હોય છે, પેલી વ્યક્તિની જેમ, પતિ કે પત્નીની જેમ દુઃખ ચાલુ રહેતું હોય છે અને પછી આનંદ આવે છે, કે જાણે કે દુઃખ સંપૂર્ણપણે જતું રહ્યું અને આનંદ આવે છે? એ સમજો નહીં. એ મારે એને સમજાવવું પડ્યું. તને જ્યારે કોઈ જોક કે અને ત્યારે તું જે પેલો ખડખડાટ હસું છું, અને કોઈ તમારા ઘરે મહેમાન આવ્યા હોય, તમે ઓલરેડી ઝઘડો થયો, તમારા ઘરે મહેમાન આવ્યા હોય અને તમે સ્માઇલ આપતા હો, એ સ્માઇલ અને અત્યારે આ જોક સાંભળીને હસો છો, એમાં કંઈ ફેર છે? તો કે આ ફેર છે ને. મેં શું ફેર છે? દુઃખ જાણે સંપૂર્ણપણે જતું રહેતું હોય એવું લાગે છે. ક્યારે? પેલી જોક કોઈ કહે ત્યારે.
પહેલામાં જે સ્માઇલ આપીએ છીએ એ સ્માઇલ પેલી વ્યક્તિ મહેમાનો આવ્યા છે ત્યારે આ દુઃખી વ્યક્તિ જે સ્માઇલ આપે છે તે, અને આ ખડખડાટ હસી રહેલો છે એ વ્યક્તિ, એ બંનેની અંદર ભેદ કેટલો છે. જ્યારે વ્યક્તિ ખડખડાટ હસે છે ત્યારે ખરેખર એના હૃદયમાં દુઃખની લાગણી લેશ માત્ર રહી નથી. નહીં તો જો દુઃખ સાથે હસતો હોય તો પેલા જેવી જ પરિસ્થિતિ ઉત્પન્ન થાય. બરાબર છે ને? એટલે કહેવાનો આશય એ છે કે તમે જો કહેતા હો કે હું તો હંમેશ માટે દુઃખી જાઉં છું, મારા જીવનમાં આનંદની ઘટના બને છે, માટે દુઃખ સાથે આનંદ થાય છે, એવું જો તમે કહેતા હો તો તમારો પોતાનો જ અનુભવ આ વસ્તુને ખોટી પુરવાર કરે છે. તમારો પોતાનો જ અનુભવ છે કે એવી તો જીવનની કેટલીય ક્ષણો આવે છે કે જેમાં જાણે હું દુઃખી છું એ ખ્યાલ જ છૂટી જાય છે. એટલા બધા, અને ઘણીવાર તો લોકો બેવડા વળી જતા હોય છે હસી હસી, ઘણીવાર બેવડાય વળી જતા હોય છે. કોઈ એવી જોક કઈ હોય તો હસ્યા કરતા હોઈએ છીએ. એટલે એ વખતે ખરેખર દુઃખ સાથે હું દુઃખી છું કે હું દુઃખ આત્મામાં રહેલું છે અને એની સાથે સાથે હું આનંદ પ્રાપ્ત કરતો હોય એવું લાગતું નથી. આ વસ્તુ છે. અને બીજી વસ્તુ મેં તમને કહી કે તમે અમને પેલું ઉદાહરણ આપ્યું હતું. શેનું? કે પેલું લોખંડ જ્યારે અગ્નિના સંપર્કમાં આવે ત્યારે લોખંડ બિચારું જે કાળું અને શીતળ છે, ડલ, એ એકદમ કેવું આમ પ્રકાશિત થઈ જાય છે અને ઉષ્ણ બની જાય છે. એના જીવનની અંદર જાણે કે ઉષ્મા આવી જાય છે અને એકદમ એકદમ ચળકાટ પ્રાપ્ત કરે છે. એવી રીતે હું પણ લોખંડ જેવો જ છું, હંમેશા ડલ, દુઃખી. અને આવી રીતે ક્યારેક મને જીવનની અંદર જેમ પહેલાં અગ્નિના સંપર્કમાં ને કારણે ચળકાટ આવ્યો, એવી રીતે મારા જીવનમાં પણ આ જગતના વિષયોના સંપર્કને કારણે ચળકાટ, હાસ્ય આવી જાય છે. એ જે તમે કહો એ વસ્તુ તમારે દૂર કરવી પડશે, કારણ કે જગતનો કોઈ વિષય, જગતનો એ તો આપણે ચર્ચા થઈ ગઈ છે એટલે ખાલી હું લાઈન જ બોલી દઉં છું. કારણ કે મને ડર લાગે છે કે ભાઈ આ બધા નૈષ્કર્મ્ય સિદ્ધિ સાંભળનારા લોકોને પછી હવે ઉબાઈ જશે વધારે. એટલે આ કહેવાનો આશય એવો છે કે જેમ પેલા અગ્નિના સંપર્કને કારણે ડલ લોખંડ ચળકાટ ટૂંક સમય માટે આગંતુક ધર્મ રૂપે પ્રાપ્ત કરે, એવી રીતે હું આ જગતના વિષયો રૂપી અગ્નિના સંપર્કને કારણે મારા જીવનમાં પણ ક્યારેક ચળકાટ આવે છે. હું પણ ખરેખર ડલ જ છું, દુઃખી છું. એવું જે તમે કહો છો એ વસ્તુ સાચી એટલા માટે નથી કે એક તો પહેલું તમને કહી દીધું કે હું જ્યારે તમે આ આનંદની કેટલીક ક્ષણો એવી છે જેની અંદર તમે આત્મામાં દુઃખ નામની વસ્તુ જ રહેતી નથી, તમારો પોતાનો અનુભવ છે. અને બીજી વસ્તુ તમે કહ્યું કે અગ્નિના સંપર્કથી આ ચળકાટ જેમ લોખંડમાં આવે છે એવી રીતે મારા જીવનમાં પણ આ બધા વિષયોના સંપર્કથી ચળકાટ કે સુખ આવે છે. એ ન ગણશો, કારણ કે જગતમાં સુખનો છાંટો પણ નથી. કારણ કે જગતમાં કોઈ રહેલો વિષય, જગત કોઈ દેશ, કોઈ કાળ કે કોઈ વસ્તુ કે કોઈ વસ્તુનો ગુણધર્મ પણ નથી. શું? આનંદ. એ તો નિશ્ચિત છે. એટલે એ બીજો પણ તમારો ખ્યાલ છે એ ખોટો છે કે જગતના સંપર્કને કારણે, જેમ અગ્નિના સંપર્કને કારણે લોખંડમાં ચળકાટ, એવી રીતે આ વિષયોના સંપર્કને કારણે મારા જીવનમાં ચળકાટ, સુખ વગેરે આવે, એ વસ્તુ પણ ખોટી છે. અને એટલે એમાં ચર્ચા આપણે બધી બહુ કરેલી હતી કે ખરેખર આ ચાલો વિષયોમાં નથી સુખ, ને કોઈ બહાર દેશમાં સુખ નથી, ને કાળમાં એ સુખ નથી વગેરે બધું બરાબર છે, પણ મનમાં સુખ રહેલું છે. ભાઈ મનમાં સુખ રહેલું છે એવું ના બોલશો, કારણ કે મનના કારણે જ તમે બહુ દુઃખી થાવ છો. એ વસ્તુ એટલી હકીકત છે. ઇનફેક્ટ મનના કારણે સુખી થવાને બદલે મનના કારણે દુઃખી થવાના કારણો વધારે છે. માટે મનને પણ સુખનું કારણ ન કહેશો. એટલે જો મનને સુખનું કારણ કહેવું હશે તો પછી મનને દુઃખનું કારણ પણ કહો. અને મનને સુખનું કારણ અને દુઃખનું કારણ બંને કહેતા હો તો પછી એવી એ વસ્તુ તો ખોટી થઈ ગઈ. કારણ કે અગ્નિને તમે ઉષ્ણતાનું પણ કારણ કહો, સોર્સ કહો, અને સાથે સાથે અગ્નિને શીતળતાનું પણ કારણ કહો, એના જેવી વસ્તુ થઈ જતું. એટલે ક્યાં મન તમને સુખ આપે? મન સુખ સ્વરૂપ હોય તો મન તમને હંમેશા સુખ જ આપે, જેમ અગ્નિ હંમેશા ઉષ્ણતા આપે. અને પછી તમે તમારા જ પોતાના અનુભવથી હવે તમે સ્વીકારશો કે હા, મનને કારણે હું દુઃખી પણ થઉં છું, તો પછી મન દુઃખનો પણ સોર્સ બન્યો. તો પછી વાસ્તવની અંદર હવે મન સુખ આપે છે કે દુઃખ આપે છે? બેમાંથી એક જ હોય, કારણ કે આ વિરુદ્ધ ધર્મો છે. એક જ વસ્તુ શીતળતા આપે ને ઉષ્ણતા આપે, આવું તો બને નહીં. એટલે મનને પછી તમે વાસ્તવમાં દુઃખનું કારણ તમારે કહેવું પડશે. એટલે મનને કારણે સુખ થાય છે એવું પણ ન કહેશો. એટલે વાસ્તવની અંદર ખરેખર અંદર કે બહાર ક્યાંય કોઈ સોર્સ નથી સુખનો.
બહારનું આપણે ન કહ્યું એટલે અંદરનું કહ્યું એણે, અંદરનું એટલે પછી મનને કહ્યું સુખનું કારણ. બહાર કોઈ સુખનું કારણ નથી એવું કહ્યું એટલે એણે કહ્યું બહાર નહીં, ખરેખર અંદર સુખનું કારણ છે. એટલે અંદર એટલે ક્યાં? બીજું કોઈ વસ્તુને તો તમે કહો જ નહીં. કોઈ કે કિડની સુખનું કારણ છે. કિડનીને કારણે તો લોકોને સ્ટોન કેવું દુઃખ ઉત્પન્ન થતું હોય છે, અને કેટલું બીજું બધું. હૃદયને પણ તમે ન કહી શકો. હૃદયને હાર્ટ એટેક આવે ને ત્યારે પેઇન જે આ થાય છે, લોકોનું મરણ પણ થઈ જાય છે. એટલે કોઈ વસ્તુ અંદર એ સુખનું કારણ નથી. એટલે પછી એણે કહ્યું મન, અને મન સુખનું કારણ કહેશો તો પછી એવા દુઃખનું કારણ શું છે? પોતાના મનથી જ તો લોકો દૂર ભાગે છે. ચાલો, એનીવે, એટલે ઇન શોર્ટ ક્યાંય સુખનું કારણ જણાતું નથી એમ આપણે કહેવું છે. એટલે વાસ્તવની અંદર બધું જ જતું રહ્યું. તો પછી આ ખડખડાટ હસો ત્યારે જે પેલો આનંદના ફુવારા છૂટે છે ને દુઃખ પણની લાગણીએ જતી રહે છે, એ શું બતાવે છે? એ આપણે એને કહી રહ્યા છીએ. અને બીજું, ચાલો, જગતને સુખનું કારણ ન કહ્યું, જગત દુઃખનું કારણ પણ નથી. આ જોડે જોડે હું કહી દઉં છું તમને, જગત દુઃખનું કારણ પણ નથી. જગત સુખનું કારણ ન હોય, સમજી, તમે કહ્યું કે મન સુખનું કારણ નથી, તો પછી મન દુઃખનું કારણ પણ નથી. અથવા મનને સુખનું કારણ કહો તો મનને દુઃખનું કારણ કહેવું પડે. એવી જ રીતે જગતને સુખનું કારણ નથી એમ તમે કહી રહ્યા છો, તો ભાઈ જગત દુઃખનું કારણે નથી. બરાબર જ છે, જગત દુઃખનું કારણ નથી. જગત દુઃખનું કારણે નથી. દુઃખ માટે જવાબદાર જગત નથી, ખરેખર નથી. જગત તમને બહુ તો શારીરિક કદાચ પીડા પહોંચાડી શકે, એ ખરું. મચ્છર પીડા પહોંચાડે, અથવા કોઈ ચપ્પુ, કોઈ વ્યક્તિ, જગત એ તમને ઈજા પહોંચાડે, જરૂર. શારીરિક ઈજા જરૂર પહોંચાડી શકે, પણ જે મનમાં દુઃખ ઉત્પન્ન થાય છે એના માટે વાસ્તવમાં જગત જવાબદાર નથી. તો પછી આ દુઃખનું કારણ કોણ છે? એટલે આ વાસ્તવની અંદર આ કહેવાનો આશય એવો છે કે દુઃખનું કારણ શું છે. હવે જુઓ, હવે આમાં આ થોડી વધારે ચર્ચા આપણે કરવી પડશે. એટલે હું જ વાસ્તવની અંદર સુખનું કારણ છું ને હું જ દુઃખનું કારણ છું. સમજી ગયા હવે છેવટે? કારણ કે અંદરે નહીં ને બહારે નહીં, મને નહીં, સુખ કે દુઃખનું કારણ. અંદરનો કોઈ વસ્તુઓ પણ નહીં, બહારનો કોઈ પણ વિષય પણ નહીં સુખ કે દુઃખનું કારણ. તમે કહો છો જગતે સુખનું કારણ નહીં, દુઃખનું કારણ નહીં, તો પછી હવે હું એકલો રહ્યો, અંદર બહાર જવા દો, હું રહી ગયો, તો હું જ સુખનું કારણ છે અને હું જ દુઃખનું કારણ છું. હવે આવું કઈ રીતે? જો હું દુઃખનું કારણ હોઉં તો પછી સુખનું કારણ કે બીજું હોવું જોઈએ, હે ને? તમે કહો છો બે વસ્તુ એકમાં તો હોય જ નહીં, એટલે આ તો વિરોધાભાસ જણાય છે. પણ સુખનું કારણ હું જ છું છેવટે. આનંદ અહીંયા અહમમાં જ આથી જ આવે છે. એટલે કારણ કે બહારના વિષયથી તો આનંદ આવતો નથી, નક્કી થઈ ગયું. અંદરથી ક્યાંય આનંદ આવતો નથી. મનને પણ કારણ ન કહ્યું તો હવે હું જ રહ્યો ને આનંદ માટે જવાબદાર. તો હું જ આનંદનું કારણ છું અને હું જ દુઃખનું કારણ છું. બીજું તો કોઈ હવે દુઃખનું કારણે નથી રહ્યું, બહાર અંદર કશું. તો સુખનું કારણે હું ને દુઃખનું કારણે હું. એટલે આ વાસ્તવની અંદરમાંથી સાચું શું? હવે આ પ્રશ્ન છે, સમજો આ બરાબર. આ સમજી લેશો તો વેદાંતની સાથે આપણે વેદાંતનું અધ્યયન આપણને સાર્થક લાગશે. નહીં તો આ બધું ખાલી મજા, 1 કલાક ચાલો, થોડી બૌદ્ધિક પ્રવૃત્તિ પણ થઈ, ગમે છે. સ્વામીજી કહ્યું એ ગમે છે ખરું, એમ એવું નહીં. એટલે ગમવું ના ગમવું નહીં ભાઈ, આપણા જીવનની પ્રવૃત્તિઓ સાથે આપણે એને સાંકળીએ કે કરીએ છીએ શું અને શેના માટે કરીએ છીએ અને બધું ક્યાંથી આવે છે. બધા અનુભવો જે છે, અનુભવોનું વિશ્લેષણ, દુઃખનો અનુભવ, સુખનો અનુભવ, એનું વિશ્લેષણ કરવું પડે ને. એટલે ક્યાંય સુખ નહીંનું કારણ નહીં, કોઈ સુખનું દુઃખનું કારણ નહીં, તો હું એકલો જ રહ્યો ભાઈ. હું જ રહ્યો, સુખ માટે પણ જવાબદાર અને દુઃખ માટે જવાબદાર. એટલે હવે સાચું શું આમાંથી? જો તમે કહેતા હોવ કે હું સુખનું કારણ છું, એ સાચું ન હોય તો પછી એક જ વસ્તુ છે કે હું ખરેખર દુઃખી છું અને સુખી બનું. હું ખરેખર દુઃખી, સ્વભાવ મારો દુઃખી જ છે, આત્મા દુઃખી જ છે અને સુખી બનું. જો આત્મા સ્વભાવથી દુઃખી હોય તો સુખી બની ના શકે. જે જેનો સ્વભાવ હોય એ છૂટે નહીં, આટલું આપણને ખબર છે. જે જેનો સ્વભાવ હોય એ છૂટે નહીં. અગ્નિ ઉષ્ણ હોય તો ઉષ્ણ જ રહે, એ આ ભવિષ્યમાં શીતળ બને, આવું બને ને. આ જરા જુદી રીત ચર્ચા છે, એટલે તમે બરાબર ધ્યાન આપજો. પહેલાં મેં ચર્ચા કરી આનંદ સ્વરૂપ વગેરે, એ ચર્ચા એ પ્રકારની નથી, આ જુદી વસ્તુ છે આખી.
એટલે વાસ્તવની અંદર જો સુખનું કારણ એવું ને દુઃખનું કારણ પણ, હું આ રિપીટ કરું છું જાણી જોઈને, તો બેમાંથી એક જ સાચું હોય. બંને વસ્તુ એ સાચી ન હોઈ શકે. જેમ અગ્નિ શીતળે હોય ને ઉષ્ણ હોય એવું જો હું કહું તો આપણે કે બેમાંથી એક જ સાચું હોય, એવી રીતે અહીંયા તો પછી એમાં આપણે હવે સાચું શું એ આપણે નક્કી કરવાનું છે ને ખોટું શું. એટલે જો આ વસ્તુ સાચી ન હોય કે હું સુખનું કારણ છું, એટલે કે હું સુખ સ્વરૂપ છું, એ સાચું ન હોય તો પછી ખરેખર હું દુઃખી જ છું અને મારે સુખી બનવાનું છે, અથવા સુખી થઉં છું ક્યારેક ક્યારેક આનંદ થાય છે, મેં કહ્યું ને. તો ખરેખર જો હું દુઃખી હોઉં ને સ્વભાવથી તો સુખી ના થઈ શકું. મારો સ્વભાવ કદી જાય નહીં. આ એક વસ્તુ થઈ. એટલે જે વ્યક્તિ ખરેખર દુઃખનો સોર્સ છે, આત્મા સ્વભાવથી જ સ્વરૂપથી જ દુઃખી છે, તો પછી એ સુખી થાય એ વસ્તુ વિરોધાભાસ છે. અને સુખ સ્વરૂપ હોય એ વ્યક્તિ દુઃખી થાય એ પણ એટલો જ વિરોધાભાસ છે. ખરેખર હું દુઃખી હોઉં અને સુખ પ્રાપ્ત થાય છે, આ તો અનુભવ છે, એ વિરોધાભાસ છે. અને હું સુખ સ્વરૂપ હોઉં અને દુઃખી થઉં એ એટલો જ વિરોધાભાસ છે. અને માટે વાસ્તવની અંદર આ બંને વિરોધાભાસની વચ્ચે કયો વિરોધાભાસ વધારે આપણને ગમે છે, મતલબ ગમે છે એટલે આપણે એ વિરોધાભાસને દૂર કરી શકીએ છીએ, એ સમજી શકીએ છીએ કે આ ખાલી આભાસ જ છે, વિરોધ નથી ખરેખર. એટલે જો હું ખરેખર સુખ સ્વરૂપ હોઉં અને આ દુઃખી બનતો હોઉં, દુઃખી જણાતો હોઉં, તો વાસ્તવમાં આ પ્રકારનો વિરોધાભાસ દૂર કરી શકું છું. આઈ કેન મેનેજ. કેમ? કારણ કે જો હું ખરેખર સુખનો સોર્સ હોઉં, સુખ સ્વરૂપ હોઉં, તો વાસ્તવમાં કોઈક પ્રકારની ખોટી વિચારસરણીને કારણે આ દુઃખી જણાવું છું. આ વસ્તુ કદાચ આપણને ગમે છે. અને આમ પણ વસ્તુ આ યોગ્ય છે કે હું સુખ સ્વરૂપ હોઉં અને આ રીતે ખોટી વિચારસરણીને કારણે દુઃખી બનતો હોઉં, એ આપણને ગમે છે. ગમે છે એટલે મતલબ કે આ આપણે સમજી શકીએ છીએ. પણ ખરેખર દુઃખી હોઉં અને હવે બદલાઈને સુખી બનવું, એ વસ્તુ શક્ય જણાતી નથી. અને આ બેની અંદર હું સુખ સ્વરૂપ છું અને હું દુઃખ સ્વરૂપ છું, એની અંદર તમને શું ગમે એ મને કહો. હું દુઃખ સ્વરૂપ છું એ તમને ગમે છે કે હું સુખ સ્વરૂપ છું એ તમને ગમે છે? જે તમને ગમતું હોય ને એ તમારો સ્વભાવ હોવો જોઈએ. જે તમને ગમતું હોય એ જ તમારો સ્વભાવ હોવો જોઈએ. અને માટે ખરેખર હું સુખ સ્વરૂપ છું અને વાસ્તવમાં કોઈક ખોટી વિચારસરણીને કારણે આ દુઃખી જણાવું છું. અને એ ખોટી વિચારસરણી સુખની ક્ષણોની અંદર દૂર થઈ જાય છે, જેને અપોહનમ કહેવામાં આવે છે. હવે કનેક્ટ કરો પહેલાં મેં જે કહ્યું છે એની સાથે. અમે તો વધુ તૈયાર છીએ સમજી પહેલાં જે કહ્યું સાથે એને કનેક્ટ જોડવા માટે, પણ પહેલાં શું કહ્યું છે એ જ ખબર નથી. પણ તો જવા દો. હરી હવે ફરી ત્યાં જવાય એવું નથી, મેં બહુ ચર્ચા કરી દીધી છે. આપોહનમ જે થાય છે, અર્થાત મેં તમને પહેલાં કહ્યું હતું કે ખરેખર હું અપૂર્ણ છું, અધૂરો છું, આ પ્રકારની એક ખ્યાલ જન્મેલો છે. એ ખ્યાલ ડ્રોપ થઈ જાય છે. હું દુઃખી છું એ ખ્યાલ આ વસ્તુને કારણે જન્મે છે. કયા કારણે? મારા વિશેના ખોટા નિર્ણયને કારણે. કયો ખોટો નિર્ણય? કે હું અધૂરો છું, અપૂર્ણ છું, ઉણપવાળો છું, મર્યાદિત છું. બસ એના કારણે હું દુઃખી છું એવો ખ્યાલ જન્મે છે. અને એ ડ્રોપ થઈ જાય છે. અને માટે તમારો જે વાસ્તવિક આનંદ છે, સ્વરૂપ આનંદ જે છે, પૂર્ણતા જે છે, એ જ પ્રગટ થાય છે. અને જેને તમે પ્રેમ કરો છો. સુખની ક્ષણોમાં તમે તમારી જાત સાથે જ હો છો, દુઃખની ક્ષણોમાં જ તમે તમારી જાતથી દૂર જવા માગો છો. કારણ કે દુઃખ તમને અપ્રિય છે. અને દુઃખ જન્મવાનું કારણ કારણ કે તમને કંઈક ઉણપ લાગી રહી છે, કંઈક પરતંત્રતા લાગી રહી છે, કંઈક અધૂરપ લાગી રહી છે. એના કારણે તમે દુઃખી થાઓ છો. અને એ દુઃખી હું તમને ગમતો નથી, માટે તમે તમારી જાતથી દૂર જવા માગો છો. અને સુખની ક્ષણોની અંદર એ આપણી જ પૂર્ણતા અભિવ્યક્ત થતી હોય છે અને એ તમને પ્રિય છે. અને માટે સુખની ક્ષણોમાં તમે તમારી જાતથી જરાય દૂર નથી, કારણ કે તમે જેવા છો એ વાત તમને પ્રિય છે.
માટે સુખ જ તમારું સ્વરૂપ છે. અને આવા દુઃખી બનો છો એ આવી ખોટી વિચારસરણીને કારણે છે. એ વિરોધાભાસ તમને યોગ્ય લાગે છે, નહીં કે હું ખરેખર દુઃખી જ છું અને ક્યારેક ક્યારેક સુખ પ્રાપ્ત કરું છું, એ તમને કંઈ યોગ્ય લાગતું નથી. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે આપણે આ વસ્તુને સમજી શકીએ છીએ. એટલે અને આ થવાનું કારણ આવી ખોટી વિચારસરણી વગેરે આપણા વિશેની જે જન્મેલી છે એની માટે ઘણું બધું ભૂતકાળ જ જવાબદાર છે. ભૂતકાળ જવાબદાર છે એટલે છેવટે અવિદ્યા જ, અજ્ઞાન જ જવાબદાર છે. પણ અજ્ઞાનને કારણે પછી અનેક પ્રકારના ખ્યાલ જે આપણા વિશેના જન્મેલા છે એ આખી 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 હિસ્ટ્રી એ આના માટે જવાબદાર છે. અને એ વાસ્તવ અને ભવિષ્યના વિચારો આપણા વિશેના, ભૂતકાળના આપણા વિશેના ખ્યાલો, આ બધા જ ખ્યાલો વાસ્તવની અંદર આત્મા વિશેના અજ્ઞાનમાંથી જન્મેલા છે, જેમાં તમને તમારી અધૂરપ દેખાય છે, તમને ઉણપ દેખાય છે. અને એ ઉણપ આવી ક્ષણ માટે દૂર થઈ જાય, જે ઈશ્વરની મહાન અનુગ્રહ છે, જેને અપોહનમ કહેવામાં આવે છે, કે તમારા વિશેનો આ ખ્યાલ જે છે એ છૂટી જાય છે. અને ત્યારે તમારું જ વાસ્તવિક સ્વરૂપ પ્રગટ થાય છે, પૂર્ણતા પ્રગટ થાય છે. એને જ આપણે આનંદની ક્ષણ કહીએ છીએ. વાસ્તવમાં નથી જગતમાંથી સુખ આવતું, નથી અંદર ક્યાંયથી સુખ આવતું, નથી મનમાંથી ક્યાંથી સુખ આવતું. વાસ્તવમાં હું જે સુખ સ્વરૂપ છું એ જ છતો થઉં છું. પેલી લાગણી મારા વિશેની ખોટો ખ્યાલ છે દૂર થઈ જાય છે. એનીવે, અને આ રીતે વાસ્તવમાં હું દુઃખી છું એ જે કહી રહ્યા છે એ વાસ્તવમાં એ દૂર જ્યારે જ્યારે થાય, આ પ્રકારનો ડ્રોપ થાય, ત્યારે ત્યારે આપણું પોતાનું સ્વરૂપ છતું થાય છે. આટલું પૂરતું છે આની અંદર. ચાલો હવે આગળ જઈએ. એટલે ઇન શોર્ટ મારો કહેવાનો આશય એવો છે કે આ ચારે ચાર જે પેલા પોતાના વિષયના જે અભિપ્રાયો હતા કે હું સુખી નથી અને જગત સુખ આપે છે, હું દુઃખી છું અને જગત દુઃખ દૂર કરે છે, આ ચારે ચાર મિથ્યા ખ્યાલ જ છે. અને શેમાંથી જન્મ્યા છે? આત્મા વિશેના અજ્ઞાનમાંથી. એમ તો ખરેખર આત્મા હું જે માનું છું એના કરતાં ઉલટો જ છે. હા, ઉલટો જ છે. એટલે શું? આત્મા કેવો છે? હું સુખ સ્વરૂપ છું અને જગત સુખ આપતું નથી. બંને પર મેં અધ્યારોપ કર્યો હતો. અને હું દુઃખથી રહિત જ છું અને જગત દુઃખ દૂર કરે છે, એ પણ એટલી જ હકીકત છે. જગત દુઃખ દૂર કરતું નથી, એ પણ એટલી જ હકીકત છે. હું દુઃખથી રહિત છું, એ પણ હકીકત છે. આત્મા ખરેખર આવો છે, પણ એનું અજ્ઞાન હોવાના કારણે મિથ્યા જ્ઞાન જન્મે છે. અને મિથ્યા જ્ઞાનમાં અધ્યાસ હોય છે એના કરતાં તદ્દન જુદો જ માનું છું. જેમ રજ્જુને બદલે તમે સાપ જ માની લો, તદ્દન નિર્દોષ વસ્તુને બદલે તમે તદ્દન દોષવાળી વસ્તુ માનો, જે વસ્તુ ખરેખર બિનઝેરી છે એને બદલે એને તમે ઝેરી માનો, તદ્દન વિરુદ્ધ જળ વસ્તુ છે એને તમે ચેતન માનો, સર્પ. એટલે આવું તદ્દન વિરુદ્ધ ખ્યાલ જન્મે છે. કારણ કે કોઈકે આવો પ્રશ્ન પણ કર્યો. અજ્ઞાન તો બરાબર છે અને અજ્ઞાનમાંથી ખ્યાલ જન્મે તો એ ખોટો ખ્યાલ બરાબર છે, પણ એ તદ્દન વિપરીત જ હોય એવું કેવી રીતે કહીશું? વિપરીત જ હોય ને. ખોટો ખ્યાલ એ તો જ ખોટો ખ્યાલ કહીએ, મિથ્યા જ્ઞાન ત્યારે જ કહીએ કે જે છે વાસ્તવિકતા એના કરતાં તદ્દન ઉલટું જ હોય, તો જ મિથ્યા કહીએ કે ખોટો ખ્યાલ કહીએ. એટલે આ રીતે આ વસ્તુ સમજવાની છે કે આ મિથ્યા જ્ઞાન, આ આત્મા વિશેના અજ્ઞાનને કારણે આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે એના પર પડદો પડી ગયો, જાણે અજ્ઞાનને કારણે ઢંકાઈ ગયેલું છે એનું સ્વરૂપ. એના કારણે પોતાના વિશે મિથ્યા જ્ઞાન, પોતાના વિશેનો ખોટો ખ્યાલ, જગત વિશેનો પણ ખોટો ખ્યાલ, જગત પર પણ અધ્યારોપ, અને એમાંથી પછી ઈચ્છા જન્મે, જગતની વિષયોની પ્રાપ્તિની ઈચ્છા વગેરે જન્મે કે દુઃખ દૂર કરવા માટે વાસ્તવમાં કોઈ વિષયો છે એનાથી નિવૃત્ત થવા માગો, કોઈ વિષયને પ્રાપ્ત કરવા માગો, રાગદ્વેષ વગેરે પણ જન્મે. અને એમાંથી પછી પ્રવૃત્તિ કર્મ જન્મે, કર્મમાંથી કર્મફળ. એ તો બધું ગણિત લેવાનું. કર્મફળ ને પછી પુણ્ય પાપ ને એમાં કારણે જન્મ મરણ, બધું આખો સંસાર. ઇન શોર્ટ આખો સંસાર. એટલે મેં ગઈકાલે જ ક્લાસમાં કહ્યું હતું કે સંસાર એટલે બીજું કશું જ નથી. આપણે જ વાસ્તવની અંદર આપણા વિશે જે ખોટો ખ્યાલ સેવેલો છે એ જ છેવટે જવાબદાર છે. એ અધ્યાસ જે થઈ રહ્યો છે એ અધ્યાસની નિવૃત્તિ જ વાસ્તવમાં આવશ્યક છે. બાકી કોઈ કશાની જરૂર નથી. જગત જ્યાં છે ત્યાં બધું બરાબર છે. તમારું શરીર મન બુદ્ધિ પણ જેવું છે એવું બધું બરાબર છે. ખાલી આ શરીર મન બુદ્ધિ વગેરે છે એના પર અધ્યારોપ આપણા પર ન કરો, જેને કારણે તમને ઉણપ લાગે. હું ઉણો છું કે શેના કારણે લાગે? અધૂરપ શેને કારણે લાગે? તમે તમારી જાતને આત્મા માનતા હો, બ્રહ્મ જાણતા હો તો પછી ક્યાં ઉણપનો પ્રશ્ન છે? ઉણપ ત્યારે જ જન્મે કે ઉણપવાળી વસ્તુનો તમે તમારા પર અધ્યારોપ કરો. જે ઊણી છે વસ્તુ, અધૂરી છે, મર્યાદિત છે, એનો તમે તમારા પર અધ્યારોપ કરો તો જ ઉણપ જન્મે, નહીં તો જન્મે એમ જ નથી. અને એ ઉણપ છૂટીએ જાય છે. હું ઊણો જ છું એ વસ્તુ સત્ય પણ નથી. કારણ કે જો હું ઊણો હોઉં તો પછી બધી અવસ્થાઓમાં હું ઊણો જ રહેવો જોઈએ.
પણ વાસ્તવની અંદર સુષુપ્તિની અંદર ઉણપ છૂટી જાય છે. ઉણપ મારા વિશે કોઈ ઉણપ મને લાગતી નથી, કારણ કે વાસ્તવમાં આ શરીર મન બુદ્ધિ સાથેનો તાદાત્મ્ય જ છૂટી જાય છે. તો પછી હું મારી જાતને ઊણો જાણતો પણ નથી એ વખતે. એટલે આ એટલી જ હકીકત છે. અને માટે વાસ્તવમાં ખરેખર હું ઊણો છું એ હકીકત નથી. હું ઊણો છું એ ખ્યાલ જ છે. અને જાગ્રત કાળે જ્યારે એ ખ્યાલ છૂટી જાય, કોઈક વસ્તુ એવી સામે આવીને ઊભી રહી જાય અને એના કારણે કોઈ જોક કે અથવા કંઈ, મેં તમને ઘણી બધી વસ્તુ કહી છે, એના કારણે વાસ્તવમાં આ હું ઊણો છું એ ખ્યાલ છૂટી જાય, બસ. તો એટલે ખરેખર મારું જ આનંદ પ્રગટ થાય છે. માટે ખરેખર હું દુઃખી છું અને સુખ પ્રાપ્ત થાય છે. સ્વભાવથી હું દુઃખી જ છું, સ્વરૂપથી દુઃખી જ છું, અને આનંદ ક્યારેક ક્યારેક પ્રાપ્ત કરું છું. એ વિરોધાભાસ યોગ્ય નથી જણાતો. એને બદલે હું ખરેખર સુખ સ્વરૂપ છું, પરંતુ આને આવો દુઃખી જણાવું છું આ ખોટા ખ્યાલને લીધે, શરીર મન બુદ્ધિ સાથેના તાદાત્મ્યને કારણે આવો મારી જાતને મર્યાદિત માનું છું. એ છૂટી જાય કેટલીક જાગ્રતની ક્ષણોની અંદર, તો તમારા જ સ્વરૂપને તમે માણો છો, તમારા જ સ્વભાવને તમે જેવા છો એ તમે જાતને માણો છો. તમને જ તમારી જાત પ્રિય પણ હોય છે આનંદની ક્ષણોમાં, અને માટે એ તમારું સ્વરૂપ હોવું જ જોઈએ. જે પ્રિય હોય એ જ તમારું સ્વરૂપ હોય, એ જ તમારી સ્વાભાવિક સ્થિતિ હોય, એને જ તમે ઈચ્છતા હો. લોખંડને ગમે એટલું તમે ગરમ કરો, પણ છેવટે એ અગ્નિનો સંપર્ક છૂટ્યો નથી કે એની સાથે એ છોડી જ દેશે. જો લોખંડ સ્વભાવથી જ ઉષ્ણ હોય ને પ્રકાશક હોય તો પછી એવું ને એવું જ રહેવા માગે, પણ એ છોડી દેવા માગે છે. જેવો અગ્નિનો સંપર્ક છૂટે એની સાથે જ પાછું પોતાના સ્વરૂપમાં શીતળતા વગેરે પ્રાપ્ત કરી લે છે. મતલબ દરેકને પોતાની સ્વાભાવિક સ્થિતિ માટે જ પ્રેમ હોય, અને માટે મને સુખ માટે જ પ્રેમ છે. એ જ મારી સ્વાભાવિક સ્થિતિ હોવી જોઈએ, એ મારો સ્વભાવ હોવો જ જોઈએ, અને એ જ આ આનંદની ક્ષણોમાં પ્રગટ થાય છે. માટે હું સુખી છું અને દુઃખી જણાવું છું કોઈ ખોટી વિચારસરણીને કારણે, તાદાત્મ્ય શરીરમાં બુદ્ધિના તાદાત્મ્યને કારણે એ વસ્તુ યોગ્ય જણાય છે. હું દુઃખી છું એ વસ્તુ યોગ્ય જણાતી નથી. આ વસ્તુ થઈ ગઈ. ચાલો, અને આ વસ્તુ ભગવાને પણ બહુ સુંદર કહી એક જ શ્લોકની અંદર, 3જા અધ્યાયના 17મા શ્લોકની અંદર, યસ્ત્વાત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. વાસ્તવની અંદર યસ્ત્વાત્મરતિરેવ સ્યાત, આ આત્મામાં જ રમણ કરે છે. કોણ? જ્ઞાની પુરુષનું વર્ણન છે. આત્મામાં જ રમણ કરે છે, પોતાની જાત સાથે રમણ કરે છે. પોતાની જાત સાથે રમણ કરતો હોય, રમણ વ્યક્તિ એની સાથે કરે જેમાંથી એને આનંદ આવતો હોય. તો આ જ્ઞાની પુરુષ પોતાનામાં જ રમણ કરે છે, તો પોતાનામાંથી જ આનંદ આવતો જોઈએ, પોતે આનંદ સ્વરૂપ હોવો જ જોઈએ. આત્મતૃપ્તશ્ચ માનવ, અને આનંદ જ્યાંથી આવતો હોય ત્યાં પછી તૃપ્તિ જન્મે. તો પછી આ આત્મતૃપ્તશ્ચ, જેની તૃપ્તિ, એનો તૃપ્તિનો અડકાર એના આત્મામાંથી આવે છે. અર્થાત એ આત્મા આનંદ સ્વરૂપ હોવો જોઈએ. તમને જેમાંથી આનંદ આવતો હોય એમાંથી છેવટે તૃપ્તિ આવે છે. દાળવડા ખાઈને આનંદ આવતો હોય તો પછી તૃપ્તિ તમને દાળવડા આપે જ છે. તો એક્ઝામ્પલ છે. આત્મની એવે છે સંતુષ્ટ, બસ આત્માને જાણીને જ અને પોતાની જાતથી જ સંતુષ્ટ છે. બહુ મોટી વાત છે. આ તો બહુ મોટી વાત છે. મનુષ્યની સ્ટ્રગલ જો છૂટી જાય, બધી સ્ટ્રગલ છૂટી જાય, એ જેવો હોય, જ્યાં હોય, જેવી એની ઇકોનોમિકલ સ્ટેટસ હોય, જેવી એની આર્થિક સ્થિતિ હોય, જેવી એની કૌટુંબિક સ્થિતિ હોય, બધું જેવું હોય એવું જ હોય, લેશ માત્ર બદલ્યા વગર વ્યક્તિ પોતાની જાતથી સંતુષ્ટ પામી જાય, તો આ જગતની અંદર મારી દ્રષ્ટિએ એના જેટલો સિદ્ધ પુરુષ કોઈ નથી. મનુષ્યને દુઃખનું કારણ પોતાની જાતથી અસંતોષ છે. તમને કેવી રીતે ખબર પડી? આપણી ફરિયાદો જ બતાવે છે અસંતોષ છે. આપણી ફરિયાદો બતાવે છે અસંતોષ. પણ મને તો ફલાણા માટે ફરિયાદ છે, મને ફલાણા માટે ફરિયાદ છે, મને મારા માટે ફરિયાદ નથી. તમારા વિશેની ફરિયાદને કારણે જગત વિશે ફરિયાદ છે. મને મારા વિશે જ ફરિયાદ છે. છેવટે બધું અહીંયા જ ચાલે. અને આવું બને જ છે. જ્યારે તમે તમારી જાતથી ખુશ હોવ ને, ત્યારે તમને જગત માટે કોઈ ફરિયાદ નથી. જે જગતના જે લોકો માટે તમને પહેલાં ફરિયાદ હતી, પણ જો તમે તમારી જાતથી ખુશ હોવ તો એ વખતે એક ક્ષણે એની માટે ફરિયાદ નથી. એટલે મૂળ તો બધી જવાબદારી અહીંયા જ છે, બધું અહીંયા જ છે. અને ભગવાને બહુ સુંદર કહ્યું 17મા શ્લોકની અંદર, 3જા અધ્યાયમાં, આત્મની એવે છે સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કોઈ કાર્ય એના માટે રહેતું જ નથી, કોઈ કર્મ પ્રવૃત્તિ કશું રહેતું નથી. સમજી ગયા?
એટલે આ આત્મજ્ઞાન ન હોય તો પછી છેવટે બધું ઈચ્છા, મિથ્યા જ્ઞાન ને પછી ઈચ્છા ને એમાંથી કર્મ ને બધું જન્મે છે. જો આત્મજ્ઞાન જ હોય, હું જેવો છું એવું જ, મારી આત્મજ્ઞાન એટલે શું? જેવો છું એવું જાણું છું, જે મારા વિશે હકીકત છે હું જાણું છું, એ સ્વાભાવિક સ્થિતિ છે. અને તો પછી કોઈ પ્રવૃત્તિ જન્મતી નથી. એટલે વાસ્તવની અંદર જળમાં કોઈ પ્રવૃત્તિ નથી પોતાની સ્વાભાવિક સ્થિતિમાં. તમે જળને ઉષ્ણ કરો તો બધી પ્રવૃત્તિ જન્મે છે, બુડ 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 જન્મે છે. વળી અગ્નિનો સંપર્ક દૂર કરી દીધો, એ પોતાની સ્વાભાવિક સ્થિતિમાં આવી ગયું તો કોઈ પ્રવૃત્તિ નથી જન્મતી. આવું છે. એટલે આપણે એમને સમજાવી રહ્યા છીએ મીમાંસકોને, કર્મથી મોક્ષ મળે, કર્મથી જીવનમાં સિદ્ધિ મળે ને વગેરે વગેરે. આત્મજ્ઞાનથી મોક્ષ મળે. આત્મજ્ઞાનને કારણે જ વાસ્તવમાં પૂર્ણતા. મોક્ષ એટલે પૂર્ણતા, મોક્ષ એટલે શાંતિ, મોક્ષ એટલે સુખ, જે કહો તે. હા, એટલે કર્મ પાછળ અજંપો જવાબદાર છે. કર્મ જે છે એની પાછળ અજંપો, પોતાના વિશેનો જ અજંપો જવાબદાર છે, બીજું કોઈ જવાબદાર નથી. તો પછી એ શું જ્ઞાની પુરુષો કશું કરતા જ નથી? જ્ઞાની પુરુષો કરે ખરા ન કરે પછી એ તો પોતાની પ્રકૃતિ પર છે. હા, કેટલાક હિમાલયમાં જઈને બેસી જાય છે અને ત્યાં જ બેઠેલા રહે જીવનભર, બહાર નીચે ના આવે. કેટલાક નીચે આવી જાય અને પ્રવૃત્તિઓ કરે, એ તો પછી પોતાની પ્રકૃતિ પર આધાર છે. પણ એ ક્યાંય કર્મ કરીને છેવટે હું સુખી થઉં કે દુઃખને દૂર કરું એ પ્રકારના ખ્યાલમાંથી મુક્ત થઈ ગયા હોય કર્મ કરતા હોય તો પણ. કર્મ દ્વારા કંઈક પૂર્ણતા પ્રાપ્ત કરું, કર્મફળો પ્રાપ્ત કરીને, એ ખ્યાલ છૂટી ગયેલો હોય પછી એ કર્મ તો ખાલી લોકસંગ્રહનું કામ ચાલતું હોય. લોકસંગ્રહ એટલે સમજો છો ને તમે? હા, ભગવાને ત્રીજા અધ્યાયમાં કહ્યું કે આ બધા જ્ઞાનીઓ લોકસંગ્રહ કરવા જ જોઈએ. પોતાનું કલ્યાણ થઈ ગયું છે અને બીજાના કલ્યાણ માટે પણ સતત પ્રવૃત્ત રહેવું જોઈએ, અને બધા રહે છે જ્ઞાનીઓ, શંકરાચાર્યથી માંડીને, એ જુદી વસ્તુ છે આખી. ચાલો, એનીવે, એટલે આ ચર્ચા આપણે આટલી પૂરી કરી. હવે એ 30મા શ્લોકની અંદરનું જે સંબંધ ગદ્ય છે એની આપણે શરૂઆત કરી. એવં તાવત પ્રત્યક્ષ અનુમાન આગમ પ્રમાણ અવષ્ટંભાત આત્મન નિરતિશય સુખ હિત અવ્યતિરિક્ત સિદ્ધે અહિતસ્ય ચ ષષ્ઠગોચરવત સ્વતઃ એવ અનભિસંબંધાત એવં સ્વાભાવ્ય આત્મ અનવબોધ માત્રાત એવ હિતમ મે સ્યાત અહિતમ મે મા ભૂત ઇતિ મિથ્યા જ્ઞાનમ તુ ઉષરશુક્તિકા અનવબોધ મિથ્યા જ્ઞાનવત પ્રવૃત્તિ નિમિત્તમ ઇતિ નિર્ધારિતમ. શું કહે છે? પહેલાં આટલો અંદરનો પાઠ જોઈએ. હિત અવ્યતિરિક્ત સિદ્ધેહે. હિત અવ્યતિરિક્ત સિદ્ધેહે એટલે અવ્યતિરિક્ત સિદ્ધેહે એટલે આ પંચમી વિભક્તિ છે, એટલે કારણ બતાવે છે. એટલે આ વસ્તુ હોવાને કારણે, શું હોવાને કારણે? એટલે આત્મા જ વાસ્તવમાં હિત સ્વરૂપ, સુખ સ્વરૂપ. આપણે જોઈ ગયા હમણાં આગળના શ્લોકમાં, 29મા શ્લોકમાં આપણે ત્યાં આચાર્ય હિત અને અહિત શબ્દો વાપરે ત્યારે આપણે એનો અર્થ કરેલો. હિત એટલે સુખ, અહિત એટલે દુઃખ. આપણું હિત શેમાં છે? સુખ પ્રાપ્તિમાં. અને અહિત શેમાં છે? વાસ્તવમાં દુઃખ રહેલું હોય તો અહિત. એટલે અહીંયા કહે છે હિત અવ્યતિરિક્ત સિદ્ધેહે. હિત એટલે પછી આત્મા અવ્યતિરિક્ત સિદ્ધેહે. આ હિત જે છે, સુખ જે છે, એ આત્માથી અભિન્ન હોવાને કારણે, એમ બસ એ વાત કરે છે. અને પછી આગળ પાછા વધારે ફોડ પાડે છે, હિત એનો અર્થ કરે છે નિરતિશય સુખ અવ્યતિરિક્ત સિદ્ધે. હિત નિરતિશય સુખ અવ્યતિરિક્ત સિદ્ધે. એટલે વાસ્તવમાં આ સુખ જે છે એ આત્માથી અભિન્ન હોવાને કારણે. પણ પાછું એક શબ્દ જે વાપરે છે એના પર ધ્યાન આપવાની જરૂર છે. નિરતિશય સુખ એટલે ભલે આત્મા આનંદ સ્વરૂપ છે, બરાબર છે, પરંતુ એમાં એવું ના હોઈ શકે કે આત્મામાં આનંદ એક સ્તરનો હોય અને પછી જગતમાંના વિષયોની પ્રાપ્તિ દ્વારા એ આનંદની વૃદ્ધિ કરી શકાય, એવું ના હોય. એવું ના બને. કે આપણે આનંદ મીમાંસા તો રહેલી છે કે જેમ કે મનુષ્ય જે છે એને આનંદ જે પ્રાપ્ત થાય એના કરતાં પેલા મનુષ્ય ગંધર્વને 100 ગણો આનંદ પ્રાપ્ત થાય, એના કરતાં પેલાને વધારે, એના કરતાં 100 ગણો આનંદ પ્રાપ્ત થાય. આમાં આખું તારતમ્ય બતાવ્યું છે તૈત્તરીયની અંદર. દેવતાઓને એના કરતાં વધારે આનંદ, ને ઇન્દ્રને એના કરતાં વધારે આનંદ, ને ઇન્દ્ર કરતાં પેલા બ્રહ્માજીને વધારે આનંદ, આવું બધું બતાવ્યું છે. એટલે ભલે આત્મા આનંદ સ્વરૂપ હોય, પરંતુ એની અંદર આવું તારતમ્ય રહેલું હોય એવું ના હોય. ભાઈ, જો સ્વરૂપ હોય ને તો તારતમ્ય ના આવે. આટલું તો સમજી જ લેવાનું. જો આગંતુક ધર્મ હોય તો તારતમ્ય વાળો હોય.
હા, એટલે એ તો આનંદ મીમાંસાની અંદર તો વાસ્તવમાં આનંદની પ્રાપ્તિની વાત થાય છે. આનંદની પ્રાપ્તિની વાત થાય છે. એટલે એ આનંદને પ્રાપ્ત થતો હોય તો એ પછી એમાં આવું તારતમ્ય રહેતું હોય. પણ તમારું સ્વરૂપ આનંદ હોય તો એમાં કોઈ તારતમ્ય ન હોય. નિરતિશય એટલે કોઈ તારતમ્ય વગરનું, ગ્રેડેશન વગરનું, એ કહેવાનો આશય છે. એટલે વાસ્તવની અંદર નિરતિશય સુખ અવ્યતિરિક્ત સિદ્ધેહે, અર્થાત આત્મા જે છે એ મતલબ કે આ નિરતિશય, જેનાથી વધુ આનંદની કોઈ ગુંજાઈશ નથી, અતિશયતા નથી. નિરતિશય એટલે શું? એના કરતાં પણ આગળ કશું રહેલું જ નહીં. આનંદ, આત્મા પૂર્ણ છે. હવે એમાં પૂર્ણતાની અંદર બીજું કયું વધારે ઉમેરી શકો? આત્મા પૂર્ણ છે અને તમારી પૂર્ણતા જ આમાં આનંદની ક્ષણમાં પ્રગટ થાય છે. જે પૂર્ણતાની અભિવ્યક્તિ થવી અનુભવની અંદર, એને જ સુખ કહેવામાં આવે છે. અને એ આપણો અનુભવ છે કે સુખની ક્ષણની અંદર લેશ માત્ર મને મર્યાદા લાગતી નથી, ઉણપ લાગતી નથી. એટલે વાસ્તવની અંદર એ ખરેખર ના, પણ સુખની ક્ષણમાં સ્વામીજી પેલો તારતમ્ય તો જણાય છે, ક્યારેક ઓછો આનંદ, વધારે આનંદ વગેરે બધું. એ તો મેં તમને કહ્યું હતું ને, પેલો જે પેલો ખ્યાલ જે છે ને આપણો, એ ખ્યાલ પૂરેપૂરો છૂટી જાય તો પૂરેપૂરો આનંદ. મારા વિશેનો જે ખોટો ખ્યાલ, મિથ્યા જ્ઞાન પૂરેપૂરું છૂટી જાય તો ખડખડાટ હાસ્ય આવે. પણ જો કંઈક અધૂરપ, કંઈક થોડી લાગતી હોય, તમે કોઈ વસ્તુને માણતા હોય પણ છતાં એમના વિશેની માગણી થોડી રહી જતી હોય, ના આજે આ કોફી આપી છે સરસ, મને ભાવતી કોફી છે, પણ પહેલાં જે તમે બનાવી હતી ને, તમે આ વખતે સેન્ડવિચીસ બનાવી ખરી, બહુ જ સરસ. ના ના ના, હું ખોટું નથી, આ સ્વામીઓને આવું બહુ કરવું પડે છે. એટલે તમે બરાબર છે, મને ભાવતી વસ્તુ બનાવી છે, બરાબર છે, પણ તમે પહેલાં ખબર છે તમને 2 વર્ષ પહેલાં આવેલું ભિક્ષાવેમાં, એ વખતે જે તમે બનાવી હતું, એટલે કંઈક ઉણપ રહેતી હોય તો આનંદ આવે છે ખરો, તમારી ઈષ્ટ વસ્તુ છે, ભાવતી વસ્તુ છે, પણ એ આનંદની માત્રા. એટલે ખરેખર આત્માનો આનંદ, તમે કહો છો સ્વામીજી નિરતિશય હોય, તો પછી આનંદના અનુભવમાં હંમેશા મને આવું ગ્રેડેશન કેમ લાગે છે? પ્રિય, અપ્રિય, ક્યારે પ્રિય, મોદ, પ્રમોદ વગેરે, થોડો આનંદ, વધારે આનંદ, અતિશય આનંદ, ખડ. તો એનું કારણ આટલું જ છે. એ પેલો જે ખ્યાલ, ખોટો ખ્યાલ જે છે ને, હું અધૂરો છું કે અથવા કંઈક કમ્પ્લેન, એ પૂરેપૂરી ગઈ નથી. જો પૂરેપૂરી જતી રહે, એ ખ્યાલ પૂરેપૂરો છૂટી જાય તો ખડ થાય, ખડખડ. એને આનંદમય કોષ કહ્યો. સમજી ગયા? પ્રિયમોદ પ્રમોદ, એને જ આનંદમય કોષ કહ્યો. એટલે આનંદમય કોષ એટલે આ રીતે અંતઃકરણમાં પ્રગટ થતો જે છે, એમાં જો અંતઃકરણની અંદર આવી વૃત્તિ રહી ગઈ ને કે આ વસ્તુ મળી છે ખરી, પણ એના વિશે હજુ મારે કંઈક તો આટલી અધૂરપ છે નહીં, જેને કારણે મને પૂરેપૂરો આનંદ નથી આપતો વગેરે, એવો ખ્યાલ રહી ગયો તો પછી પૂરો આનંદ ન આવે. પણ એવી ક્ષણો આવે કે જેમાં પૂરેપૂરો ખ્યાલ છૂટી જાય, સહેજ લેશ માત્ર મને હું અધૂરપ ન લાગે, તો પછી પૂરેપૂરો અમારું સ્વરૂપ જાણે કે પ્રગટ થાય. પણ સ્વરૂપ તો વાસ્તવની અંદર આવું જ છે. કેવું છે? નિરતિશય સુખ. એની સામે અવરોધ હોય આ પ્રકારનો ખ્યાલ, તો એમાં એને કારણે તારતમ્ય જરૂર જણાય. સમજી ગયા? એનીવે, એટલે આ આત્મા આનંદ સ્વરૂપ છે, નિરતિશય સુખ સ્વરૂપ છે, એ વસ્તુ અહીંયા બતાવવામાં આવી. અને માટે અહીંયા હવે એક વસ્તુ, આના પરથી એક વસ્તુ આપણે સમજી લેવાની જોડે કે કોઈ પણ આનંદ જે છે એ છેવટે આત્માનું જ સ્વરૂપ છે. અને માટે આનંદ બહારથી પ્રયત્ન દ્વારા, કર્મ વગેરે દ્વારા, અને કોઈ વસ્તુની પ્રાપ્તિ કે કોઈ વસ્તુને દૂર કરીને આનંદ પ્રાપ્ત કરવાની જે આપણી વૃત્તિ જે છે, એ છેવટે મિથ્યા જ્ઞાનમાંથી આવેલી છે. આટલું આપણે સમજી જવાનું. મિથ્યા જ્ઞાનને કારણે, પોતાના વિશેના મિથ્યા જ્ઞાનને કારણે આવી છે. અને સાથે સાથે દુઃખની વૃત્તિ પણ છે, એ પણ વાસ્તવમાં ખરેખર મિથ્યા જ્ઞાન, હું દુઃખી છું એ પ્રકારના ખ્યાલને કારણે જ દુઃખની વૃત્તિની ઈચ્છા વગેરે જન્મતી હોય છે, એ પણ એટલું જ ખોટો ખ્યાલ છે. એટલે કે છે સ્વતઃ એવ અહિતસ્ય અનભિસંબંધાત ચ, સ્વતઃ એવ અહિતસ્ય અનભિસંબંધાત, સ્વતઃ સ્વાભાવિકપણે જ અહિતસ્ય, અહિત એટલે સમજી ગયા છો, દુઃખ, એ દુઃખ વગેરે સાથે અનભિસંબંધાત, સ્વાભાવિક રીતે જ આત્માને દુઃખ સાથે કોઈ પ્રકારનો સંબંધ જ નથી, લેશ માત્ર સંબંધ નથી. હવે એ તો તમે સમજી ગયા, મેં કહી દીધું પહેલાં, હું દુઃખથી રહિત જ છું. એટલે વાસ્તવની અંદર આ દુઃખ સાથે મારે લેશ માત્ર સંબંધ નથી. અને બહુ ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ આપે છે. આ વસ્તુ આવું ક્યાંય તમને બીજે નહીં મળે.
ષષ્ઠ ગોચરવત. ષષ્ઠ ગોચરવત એવું છે કે વાસ્તવની અંદર છે ને આપણા શાસ્ત્ર કહે છે કે મનુષ્યને આ 6 પ્રમાણ આપવામાં આવ્યા છે. જ્ઞાન પ્રાપ્તિ માટે 6 જ્ઞાનના સાધનો આપવામાં આવ્યા છે. અને એની અંદર 5 જે છે એ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. અર્થાત વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય અને વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય. વસ્તુ છે, જેમ કે પ્રત્યક્ષ. દાખલા તરીકે જુઓ, આંખ જે છે એ કોઈ રૂપવાળી વસ્તુ બહાર હોય, એનું જ્ઞાન પ્રાપ્ત કરે ને, તો એની સાથે સાથે આપણે શું સમજી લઈએ કે આવું રૂપવાળી વસ્તુ છે. નેચરલી એનું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. જેમ કે જુઓ, આંખથી આનો સંપર્ક થયો, બરાબર, આનું જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાનનું સાધન શું? આંખ. પ્રત્યક્ષ, બરાબર. એટલે પ્રત્યક્ષ જ્ઞાન એટલે શું? ઇન્દ્રિય અર્થ સન્નિકર્ષજન્ય જ્ઞાનમ પ્રત્યક્ષમ. ઇન્દ્રિય અને અર્થ એટલે વસ્તુ, વિષય, એ બંનેનો સન્નિકર્ષ, બંનેનો સંપર્ક થવો, એમાંથી જે જ્ઞાન જન્મે એ જ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. એટલે આણે આંખે આનો સંપર્ક કર્યો અને આ લીલી ક્લિપ, એનું જ્ઞાન પ્રાપ્ત થયું. તો જોડે જોડે પેલું શું સિદ્ધ થઈ ગયું કે આવી લીલી ક્લિપ છે, નક્કી થઈ ગયું. જેનું જ્ઞાન પ્રાપ્ત થાય એ વસ્તુ છે નક્કી થઈ જાય, અથવા જે વસ્તુ હોય એનું જ્ઞાન એ પ્રાપ્ત થાય. ચાલો, એનીવે, એટલે આપણા 6 જ્ઞાનના સાધનોમાંથી 5 જ્ઞાનના સાધનો એવા છે કે જે ખરેખર વાસ્તવમાં વસ્તુનું અસ્તિત્વ પણ સિદ્ધ કરે છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરતાની સાથે ને સાથે જ. જેમ કે હવે કાન જે છે, અત્યારે તમે શબ્દો સાંભળી રહ્યા છો, મારા શબ્દો, બરાબર. શેના દ્વારા? શ્રોત્ર દ્વારા, કાન દ્વારા, પ્રત્યક્ષ. તો શબ્દો સાંભળી રહ્યા છો, સાથે સાથે એના દ્વારા એટલું એ નક્કી થઈ ગયું કે શબ્દનું અસ્તિત્વ છે, શબ્દ છે, બરાબર ને. એટલે વાસ્તવની અંદર 6 પ્રમાણોમાંથી, આ સમજો, 6 પ્રમાણોમાંથી 5 પ્રમાણ એવા છે જે વસ્તુનું, જે તે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા સાથે ને સાથે એ વસ્તુનું અસ્તિત્વ પણ સિદ્ધ કરે છે. નેચરલી આ કાન શાનું અસ્તિત્વ સિદ્ધ કરે? શબ્દનું અસ્તિત્વ સિદ્ધ કરે. આ આંખ જે છે એ રૂપનું અસ્તિત્વ સિદ્ધ કરે. સ્પર્શ જે છે એ સ્પર્શનો વિષય છે, એનું અસ્તિત્વ સિદ્ધ કરે. આ આપણી નાસિકા જે છે એ ગંધના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા ગંધનો વિષય છે એવું સિદ્ધ કરે, બરાબર ને. એટલે પ્રત્યક્ષ, અનુમાન, અગ્નિ છે નક્કી કરી શકીએ ને. શેના દ્વારા નક્કી થાય? હવે આ તો ઉદાહરણ હવે તો તમને આપવાનું જ ન હોય, પણ ચાલો, સામે પહાડ ઉપર અગ્નિ રહેલો છે તો જોતા તો નથી, તો પછી કેવી રીતે ખબર પડી સામે જે અગ્નિ છે? અનુમાન કર્યું, પેલો ધુમાડો જોયો એના પરથી અનુમાન કર્યું. શેનું અનુમાન કર્યું? અગ્નિનું. એટલે અગ્નિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પર્વત પરના અગ્નિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, સાથે સાથે શું સિદ્ધ કર્યું? અગ્નિ છે. એટલે અનુમાન હોય, પ્રત્યક્ષ હોય અને ઉપમાન હોય. ઉપમાનમાં પણ આપણે વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરીએ છીએ. હા, હું તમને કહું કે અહીંયા અમેરિકાની અંદર, ચાલો પેલો મલેશિયાવાળું વધારે સારું, તો ગમે તે લેવાય, કશું ચિંતા નહીં. જો મલેશિયાની અંદર એક ફ્રૂટ, એક ફળ એવું થાય છે જે મેં તો જોયું નથી, પણ એવું એ ફ્રૂટ રહેલું છે, એવું અસ્તિત્વ સિદ્ધ કરી શકીએ, એનું અસ્તિત્વ સિદ્ધ કરી શકીએ. કેવી રીતે? એટલે હું તમને કહું કે આપણા ત્યાં જ્યારે હું આવું ત્યારે તમે કહું પેલું ફણસ મળે છે ને આપણે ત્યાં, ફણસ, જેની વાસ આમ તીવ્ર થોડી વાસ હોય અને એની પેશીઓ એકદમ ગળ્યું. જેકફ્રૂટ આ લોકો, એટલે ફણસ. એ ફણસ જે છે એ ફણસને તમે તોડો ને એટલે એમાંથી સ્મેલ એક આવે અને સ્વાદમાં અત્યંત ગળ્યું હોય. પણ મારે તમને મલેશિયાના પેલા ફ્રૂટ આવું ફણસ જેવું, ફણસ કરતાં બહુ મોટું, આપણા ફણસ કરતાં પણ મોટું, એ મલેશિયામાં એવું ફ્રૂટ ઉગે છે. હવે એનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે હું તમને શું કહું ખબર છે કે આપણું જે પેલું ફણસ છે ને એ ફણસનો જ મોટો ભાઈ છે આ મલેશિયાનું ફ્રૂટ. એના જેવું જ હોય છે અને જેમ ફણસ ગળ્યું છે એવું એ ગળ્યું હોય છે. ફણસની જેમ વાસ હોય છે એના કરતાં પણ તીવ્ર વાસ ધરાવતું એ મલેશિયાનું ફ્રૂટ છે. એટલે એના દ્વારા મલેશિયાનું ફ્રૂટ ભલે ને આપણે જોયું ના હોય તો પણ એનું અસ્તિત્વ મેં સિદ્ધ કર્યું. શેના દ્વારા સિદ્ધ કર્યું? ઉપમા દ્વારા. ઉપમા એટલે ઇડલી ઉપમા નહીં, આ ઉપમા
ઉપમાન એટલે કે ઉપમા, આવી ઉપમા આપી મેં, દ્રષ્ટાંત આપ્યું. ઉપમા એટલે દ્રષ્ટાંત. આના દ્રષ્ટાંત દ્વારા મલેશિયાનું ફ્રૂટ ભલે તમે ને મેં જોયું ન હોય, અથવા હું જઈ આવ્યો હોય ને મેં જોયું, સમજી લો, પણ મારે તમને જ્ઞાન આપવું હોય તો હું કેવી રીતે જ્ઞાન આપું? તમે તો મલેશિયા ગયા નથી, તો પછી એ છે કે નહીં કેવી રીતે ખબર પડી તમને આવું ફ્રૂટ? કારણ કે જો આપણા ત્યાં આવું જે છે ને એવું હોય એ હોય છે. આપણા ત્યાં જે આપણે ત્યાં પેલી જે ભેંસ છે ને એના જેવું આ બાયસન નામનું પ્રાણી છે અમેરિકામાં, ફલાણી જગ્યાએ જ્યાં હોય. એટલે મેં ભલે ને જોયું હોય પણ તમે ન જોયું હોય છતાંય એ વસ્તુ કે પ્રાણીનું અસ્તિત્વ મારે તમારા માટે સિદ્ધ કરવું હોય તો શું કરું? ઉપમા. એટલે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ વાયરસનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ કરે છે? તમે કલ્પના કરો, કોવિડ વાયરસનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ કર્યું? આખી દુનિયા ડરે છે. જો અસ્તિત્વ જ નક્કી ના થયું હોય તો પછી કોઈ માસ્ક પહેરીને ફરે? માસ્ક પહેરીને ફરે કેમ? અરે ભાઈ પેલો વાયરસ આપણામાં ઘૂસી જાય. પણ કોણ? તમે જોયો છે વાયરસને? ના, જોયો તો નથી. તો ભાઈ કેવી રીતે નક્કી કર્યું કે છે? એટલે ફલાણા ડેટાને લીધે આટલું વસ્તુઓ હોય ને તો આ વાયરસ છે એવું નક્કી થઈ જાય. આ અર્થાપત્તિ કહેવાય. એનીવે ચાલો, એટલે અર્થાપત્તિ પ્રમાણ હોય, શબ્દ પ્રમાણ. હા, શબ્દ પ્રમાણને લીધે પુણ્ય પાપ છે ક્યાંથી ખબર પડી? વેદ પાસેથી. વેદના શબ્દો. દેવતાઓ છે કેવી રીતે ખબર પડી? વેદ પાસેથી. આત્મા છે કેવી રીતે ખબર પડી? વેદ પાસે. આત્મા છે એવું નહીં, આત્મા બ્રહ્મ છે. આત્મા છે તો તમે જાતને જાણો જ છો. હું છું એવું એના માટે કે વેદ પાસે થોડા જાઓ છો. હું બ્રહ્મ છું એના માટે વેદ ખરો. એનીવે, કહેવાનો આશય, શબ્દ તમને જ્ઞાન આપે નહીં, જ્ઞાન દ્વારા વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય. પુણ્યપાપનું અસ્તિત્વ સિદ્ધ કર્યું, દેવતાનું અસ્તિત્વ સિદ્ધ કર્યું, લોક બધા સ્વર્ગ વગેરેનું અસ્તિત્વ સિદ્ધ કરીએ. હું બ્રહ્મ છું એ પ્રકારનો, આત્મા બ્રહ્મ છે એવું અસ્તિત્વ સિદ્ધ કરીએ. એટલે અસ્તિત્વ સિદ્ધ કરીએ એટલે આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. આત્મા બ્રહ્મ જ છે વાસ્તવમાં, એ વસ્તુ આપણને સમજાય. અને એ સિવાય પણ શબ્દ બીજી રીતે પણ પરોક્ષ જ્ઞાન પણ આપે અને વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરે. જેમ કે અહીંયા ન્યુયોર્કની અંદર આ નવું વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવ્યું. એ મેં તો જોયું, પણ મારે તમારી આગળ સિદ્ધ કરવું હોય. 2 વર્લ્ડ ટ્રેડ સેન્ટર પેલા તોડી નાખ્યા હતા 2001ની અંદર. આ પેલા આતંકવાદીઓએ આખી ઇમારતો બધી 100 માળની 2 ઇમારતોનો નાશ કર્યો હતો ને. હવે એની જગ્યાએ એક અત્યારે બનાવી દીધું એ લોકો. એને મતલબ કે અત્યારે છે બહુ બધી ઓફિસો ને બધું અત્યારે તો ધમધોકાર ચાલુ થઈ ગયું. ઇન શોર્ટ, હવે મારે એ બિલ્ડિંગનું અસ્તિત્વ સિદ્ધ કરવું હોય તમારી પાસે, તો મારે હું તમને આ રીતે શબ્દ દ્વારા કહું કે હવે બની ગયું છે ને, આમ છે ને તેમ છે ને, આટલા માળ છે ને, મેં આ લોકોએ આવી વ્યવસ્થા કરી છે ને, ધરતીકંપની સામે રક્ષણ માટે આમ કર્યું છે, બધું શબ્દ દ્વારા તમને જ્ઞાન આપીને એ બિલ્ડિંગનું અસ્તિત્વ સિદ્ધ કરું છું ને. ઇન શોર્ટ, યાદ રાખો, 5 પ્રમાણ એવા છે: પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ અને શબ્દ. એ 5 પ્રમાણો દ્વારા જે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરો છો એ બધી અસ્તિત્વ ધરાવતી વસ્તુનું જ્ઞાન હોય છે. પણ એક પ્રમાણ એવું છે જે વસ્તુના અભાવનું જ્ઞાન આપે છે. ભાવનું નહીં, અસ્તિત્વનું નહીં, વસ્તુની ગેરહાજરીનું જ્ઞાન આપે છે. હા, અને એ વસ્તુની ગેરહાજરીનું જ્ઞાન મળતું હોય તો પછી એના માટે પ્રમાણ જોઈએ. જ્ઞાન હંમેશા પ્રમાણથી ઉત્પન્ન થાય અને એ પ્રમાણને અનુપલબ્ધિ કહેવામાં આવે છે. અને બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. ઘરની બહાર નીકળતો તો પોકેટ મૂક્યું અને ઘરની બહાર નીકળતો હતો અને ટેક્સી પકડવા જતો હતો ને જ કોણ જાણે મને ભગવાને મતિ સુજાડી, ભગવાને મતિ આપી કે મને પોકેટમાં જોવા તો દે, પૈસા છે કે નહીં. હું આ ટેક્સી કરીને જઈ રહ્યો છું અને આમ પોકેટ ખોલીને જોયું, બિલકુલ ખાલી, કશું હતું જ નહીં. સારું થયું ને. હા, અનધિગતમ અર્થવત બોધકમ પ્રમાણ. એટલે વાસ્તવની અર્થવત કંઈક જીવનનું તમારું પ્રયોજન સિદ્ધ કરે. એટલે આ અનુપલબ્ધિ પ્રમાણ જે છે એના દ્વારા પૈસાના અભાવનું જ્ઞાન થયું, પૈસા હોવાનું જ્ઞાન નથી થયું. આ પ્રત્યક્ષ વગેરે પ્રમાણ દ્વારા તો વસ્તુ જે ભાવરૂપ છે એનું જ્ઞાન થયું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ વગેરે. પરંતુ આ જે જ્ઞાન જે છે વસ્તુના અભાવનું જ્ઞાન,
એના માટે પ્રમાણ તો જોઈશે જ. પ્રમા ત્યારે જ ઉત્પન્ન થાય, અભાવની પ્રમા, અભાવનું જ્ઞાન માટે પણ જ્ઞાનનું સાધન જોઈશે, અને એને અનુપલબ્ધિ કહેવામાં આવે છે. એ આ છઠ્ઠું પ્રમાણ છે. આ છઠ્ઠું પ્રમાણ છે. એટલે કહે છે ષષ્ઠ ગોચરવત. એટલે આત્મા જે છે એની અંદર, વાસ્તવની અંદર, એટલે અહીંયા છઠ્ઠું પ્રમાણ અનુપલબ્ધિ પ્રમાણ જે છે એ વાસ્તવની અંદર વસ્તુના ભાવનું જ્ઞાન કરાવે. અને આ તો બહુ બહુ જરૂરી છે. અત્યારે મારા રૂમની અંદર હાથી નથી, આ તો એક બીજું એક જસ્ટ એક્ઝામ્પલ. હાથી નથી, એના હાથીના અભાવનું જ્ઞાન કેવી રીતે થાય? સમજે, હાથીના અભાવનું જ્ઞાન છે ને આંખથી થાય. આંખથી હાથીનું જ્ઞાન થાય કે હાથીના અભાવનું જ્ઞાન થાય? મને તમે કહેજો. નથી સમજાતું સાહેબ. ચાલો, ખરી ઈચ્છા, વાંધો નહીં. એટલે અનુપલબ્ધિ પ્રમાણ જે છે એ અભાવનું જ્ઞાન કરાવે. પૈસા જે હોય, પૈસાની નોટ, એ આંખનો સંપર્ક, આંખ એનો સંપર્ક કરે તો એનું જ્ઞાન થાય. પણ હોય જ નહીં તો આંખ શેનો સંપર્ક કરે? એટલે જ લોકો કહે છે કે સ્વામીજી અમે આકાશનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, પ્રત્યક્ષ છે આકાશ. ખોટી વાત છે. આકાશમાં કોઈ રૂપ નથી. જો રૂપ ન હોય તો આંખ શેનો સંપર્ક કરે? રૂપો જોઈએ. આંખ તો રૂપને પકડે. રૂપ જ ન હોય તો આંખ શેનું જ્ઞાન પ્રાપ્ત કરે? સ્વામીજી રૂપનો અભાવ આંખ પકડે ગઈ, એ જવા દો. એટલે રૂપનું જ્ઞાન આંખથી થાય, રૂપના અભાવનું જ્ઞાન કેવી રીતે થાય? એટલે વાસ્તવની અંદર અભાવનું જ્ઞાન થવા માટે બીજું અન્ય સાધન જોઈએ જ્ઞાનનું, અને છે એને અનુપલબ્ધિ કહેવામાં છે. એને એવી ને એવી રીતે માટે વાસ્તવમાં આત્મા જે છે એમાં દુઃખનો અભાવ છે. આચાર્ય કહે છે વાસ્તવમાં એના માટે શબ્દ વાપર્યો ષષ્ઠ ગોચરવત. એટલે જેવી રીતે છઠ્ઠા પ્રમાણથી વસ્તુના અભાવનું જ્ઞાન થાય, એવી ને એવી રીતે વાસ્તવમાં ખરેખર આત્માની અંદર આ જે છે અભાવ, શેનો અભાવ છે? દુઃખનો અભાવ રહેલો છે. એ આપણને સમજાય. તો પછી આ દુઃખ નિવૃત્તિ માટે વ્યક્તિ આટલો પ્રયત્ન કેમ કરે છે? કારણ કે પેલું મિથ્યા જ્ઞાન રહેલું છે. વાસ્તવમાં આત્મામાં દુઃખનો અભાવ રહેલો છે. જેવી રીતે પેલા છઠ્ઠા પ્રમાણ, અનુપલબ્ધિ પ્રમાણ દ્વારા વસ્તુના અભાવનું જ્ઞાન થાય છે, એવી જ રીતે આત્માની અંદર પણ આ દુઃખનો અભાવ રહેલો છે. એવમ સ્વાભાવ્ય આત્મા અનવબોધ માત્રાદેવ. એટલે વાસ્તવની અંદર આત્મા જે છે એ અનવબોધ, એટલે આત્માના સ્વરૂપનું અજ્ઞાન વગેરેને કારણે, અજ્ઞાન માત્રને કારણે મિથ્યા જ્ઞાનમ હિતમ મે સ્યાત અહિતમ મે મા ભૂત ઇતિ. વાસ્તવમાં મિથ્યા જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને હું હિતમ મે સ્યાત, મને સુખ પ્રાપ્ત થાવ, અહિતમ મે મા ભૂત, મારા જીવનમાં દુઃખ ન આવો, વગેરે વગેરે. એ પ્રકારની મિસકન્સેપ્શન, મિથ્યા જ્ઞાનના પ્રકારે આત્માના સ્વરૂપનું, અર્થાત હું દુઃખી ન બનું, એ પ્રકારનો જે તમે ખ્યાલ સેવો છો, એ તો આત્મા વિશેના મિથ્યા જ્ઞાનને કારણે જન્મે છે. આત્મા દુઃખથી રહિત જ છે, સુખ સ્વરૂપ છે, માટે સુખ પ્રાપ્તિનો પણ પ્રશ્ન નથી અને દુઃખ નિવૃત્તિનો પણ પ્રશ્ન નથી. ચાલો આગળ વગેરે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.